તો હાલ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપી રિમાન્ડ પર છે। તો રાજકોટનો અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। તેમાં મુખ્ય આરોપી ધવલના 13 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। તો ગેમ ઝોન અગ્નિકાંડમાં આરોપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને સરકારી વકીલે રાજકોટ કોર્ટમાં દલીલો કરી છે। ગેમ ઝોનની જમીન એગ્રીકલ્ચરમાંથી એને કરવામાં આવી હતી। તો ધવલના 13 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। એને કરી રેસિડેન્ટ ઉપયોગ માટે હેતુ દર્શાવવામાં આવ્યો હતો। તો રેસિડેન્ટને બદલે જમીનનો કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો હતો। તો અમારી સાથે સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, જે જમીન હતી તે રેસિડેન્ટને બદલે કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેને લઈને એક બાદ એક અપડેટ મળી રહ્યા છે। શું હાલ અપડેટ? કોમલ, આ રાજકોટ અગ્નિકાંડ કેસમાં આજે ચોથો આરોપી ધવલ ઠક્કર છે કે તેની ધરપકડ કરવામાં આવી અને ધરપકડ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં રજૂ કર્યું અને તેમાં 14 દિવસના રિમાન્ડની જે છે તે માંગણી કરવામાં આવી હતી। કોર્ટમાં જે પુરાવા જે રજૂ કરવામાં આવ્યા હતા જે કોર્ટ સમક્ષ, તેમાં આ ગેમ ઝોનની જે જમીન છે તે 2 ભાગમાં હતી, જેમાં એક ભાગ ધવલ કોર્પોરેશનના નામે હતું, એટલે કે જે પકડાયેલ આરોપી છે કે ધવલ ઠક્કર તેના નામની હતી। અને સાથે જ તપાસમાં તે પણ સામે આવ્યું કે જે આ જમીન હતી તે એગ્રીકલ્ચર હતી અને એગ્રીકલ્ચરમાંથી એને કરાવી અને રેસિડેન્ટનો ઉપયોગ કરવા માટે, એટલે કે પર્પસ રેસિડેન્ટનો હોવા છતાં પણ કોમર્શિયલનો ઉપયોગ કરવામાં આવ્યું હતું। એટલે તે પણ સપોર્ટ કરી સરકારી પીપીને કહ્યું કે આ કોમર્શિયલ 3 માળનું આખું બિલ્ડિંગ ઊભું થઈ ગયું છતાં પણ તંત્રને ધ્યાન ઉપર ન આવ્યું। ત્યારે આ જે પરમિશન લેવામાં આવી હતી કે જે આરોપીઓએ જે પોલીસમાંથી જે પરમિશન લીધી હતી તે ટિકિટના ભાવ નક્કી કરવા માટે પરમિશન લીધું હોવાનું રજૂઆત કરી હતી। સાથે જ આ ગેમ ઝોનની જે મંજૂરી લીધી હતી તે મંજૂરીમાં કયા ભાગીદારે લીધી હતી ને જેની જાણ આરોપી ધવલ ઠક્કર જે અત્યારે રજૂ કરવામાં આવ્યું હતું તેને ખ્યાલ છે। અને સાથે જ આ કોર્ટમાં ગેમ ઝોનમાં જે વર્ષ 2021 થી લઈને અત્યાર સુધી જે પોલીસ પરમિશનના કાગળ છે તે પણ રજૂ કરવામાં આવ્યા, જેમાં આ ધવલ ઠક્કરની સિગ્નેચર છે અને તેના નામે લીધી હોવાનું સામે આવ્યું છે। એટલે આ સમગ્ર અત્યારે હાલ કોર્ટે આ આરોપી ધવલ ભરત ઠક્કરને 13 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। સાથે જ આરોપી ધવલ ઠક્કર છે કે જે અમદાવાદમાં રહે છે અને રાજકોટમાં નથી રહેતો, પરંતુ તેના નામે તે પણ આ ભાગીદાર સાથે હોવાનું સામે આવ્યું છે। પરંતુ અત્યાર સુધીમાં પકડાયેલા જે 4 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા અને ત્યારે 4 આરોપીનું એક જ રટણ હતું કે અમે લોકો એમ્પ્લોય છે, પરંતુ પેપર ઉપર આ તમામ પકડાયેલા આરોપી ભાગીદાર હોવાના કારણે અત્યારે હાલ તપાસ કરવા માટે રિમાન્ડની જરૂર હોવાનું દલીલ છે તે કરવામાં આવી હતી અને તેના આધારે કોર્ટે 13 દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે। કોમલ જી મિહિર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।